નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કોર્પોરેટર અસલમ સાયકલવાળાને ખટોદરા પોલીસે કસ્ટડીમાં લેતા કોંગ્રેસીઓ ગિનાયા, પીએસઆઈ બુધેલિયાએ ધમકી આપ્યાનો આક્ષેપ। કતારગામમાં ગાયે રાહદારીને કર્યો અધમુવો, લોકોએ પાણી છાંટી બચાવ્યો। કોઝવે પરથી મહિલાએ લગાવી તાપીમાં છલાંગ, પાલિકાની બોટ દ્વારા મહિલાને રેસ્ક્યુ કરાઈ। અમરોલી કોસાડ આવાસ પાસેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 બુટલેગરની ધરપકડ। કાપોદ્રામાં વેચવા માટે ફૂટપાથ પર મૂકેલી 40 મણ કેરી, 2 ગઠિયા ચોરી ગયા। અને હાર્દિક પટેલે માર્યો ટોણો, 514 જવાનો શહીદ થયા, હવે પીએમ મોદીને મોકલાવો બંગડી। સમાચારો વિગતે। કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાને આઈએસઆઈ એજન્ટ કહી એન્કાઉન્ટરની ધમકી આપનાર ખટોદરા પોલીસના પીએસઆઈ બુધેલિયાએ લોકઅપમાં પૂરી દેતા કોંગ્રેસી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દોડતા થયા હતા, જ્યારે કોંગ્રેસી કાર્યકરો અને ખટોદરા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। જ્યારે અસલમ સાયકલવાળાની પોલીસે ફરિયાદ લેતા મામલો શાંત પડ્યો હતો। આંજણા ખટોદરાના કોંગ્રેસી કોર્પોરેટરને ખટોદરા પોલીસે અગાઉની એનસીપીના પ્રમુખને મારવાની બાબતે કલમ 151 પર અટક કરી હતી, જે દરમિયાન પીએસઆઈ બુધેલિયા ત્યાં ખટોદરા પોલીસ મથકે હોય તેમજ કોર્પોરેટર સાથે અગાઉની બોલાચાલીની અદાવતમાં પીએસઆઈ કોર્પોરેટરને ધક્કે ચડાવી લોકઅપમાં પૂરી દીધા હતા, તેમજ પોતાની વર્દીનો રોફ ઝાડતા કોર્પોરેટર પર જૂનો ગુસ્સો કાઢ્યો હતો, જેમાં તેણે કોર્પોરેટરને આઈએસઆઈ એજન્ટ હોવાનું કહી પોતાની વર્દીનો ઉપયોગ કરી એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી આપી હતી। જ્યારે આ બનાવની જાણ થતાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો ખટોદરા પોલીસ મથકે પહોંચી ગયા હતા। જોકે પીએસઆઈ બુધેલિયાના ગેરવર્તનને લઈને વિરોધ નોંધાવ્યો હતો, જે દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। જ્યારે ખટોદરા પોલીસે આ બનાવ અંગે અસલમ સાયકલવાળાની ફરિયાદ નોંધતા તમામ મામલો શાંત પડ્યો હતો। કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીકની રૂક્ષ્મણીનગર સોસાયટીમાં બુધવારે એક રત્ન કલાકાર પર ખૂંખાર બનેલી ગાયે હુમલો કર્યો હતો। બાઇક પર જતા રત્ન કલાકારને જમીન પર પછાડી દઈ બદલો લેતી હોય તેમ ગાયે શિંગડા અને પગથી માર મારી અધમુવો કરી દીધો હતો। સ્થાનિકોએ બચાવવા ભારે પ્રયાસ કર્યા બાદ પણ ગાય તેના પર તૂટી પડી હતી। આખરે રત્ન કલાકારને બચાવી લઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। દિનેશ ભગવાનભાઈ પ્રજાપતિ નામનો રત્ન કલાકાર યુવક બુધવારે કતારગામ વિસ્તારમાં આવેલી રૂક્ષ્મણીનગર સોસાયટીમાંથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન એક તંદુરસ્ત ગાયે શિંગડું મારીને રત્ન કલાકારને ભોંય ભેગો કરી દીધો હતો અને શિંગડા તથા પગના માર મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી આસપાસમાં દોડધામ મચી ગઈ હતી અને ગાયથી યુવકને બચાવવા સ્થાનિકો દંડા લઈને એકઠા થઈ ગયા હતા, પરંતુ ગાય સ્થાનિકોને ડર બતાવતા તેમની તરફ દોડતી અને બાદમાં ફરી યુવક પર હુમલો કરતી હતી। સોસાયટીમાં માર મારતી ગાયથી બચવા પાણી પણ છાંટવામાં આવ્યું હતું, પરંતુ ગાય આ યુવક પર બદલો કાઢતી હોય તે રીતે તેને છોડતી ન હતી। લોકોમાં ચર્ચા જામી હતી કે ગાયનું આ યુવકે કંઈક નુકસાન કર્યું હશે, જેથી તે બદલો લઈ રહી છે। ગાયના પ્રચંડ હુમલામાં યુવક દિવાલના ખૂણામાં બચવાના પ્રયાસ કરતો હતો। આ દરમિયાન ભેગા થયેલા લોકો અને બચાવવા દોડેલી મહિલાઓ તરફ દોડેલી ગાયથી વચ્ચેથી યુવક ભાગી છૂટ્યો હતો। આ દરમિયાન 108 એમ્બ્યુલન્સની મદદથી યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જોકે ગાયના હુમલાથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો। કોઝવે ખાતે તાપી નદીમાં એક મહિલાએ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જોકે પાલિકાની બોટના ચાલકે મહિલાને બચાવી લઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોઝવે ખાતે તાપી નદીમાં પાલિકા દ્વારા લોકો માટે બોટિંગની સેવા શરૂ કરવામાં આવી છે। ગુરુવારે સવારે કોઝવેમાં બોટિંગની સેવા ચાલુ હતી, તે દરમિયાન એક અજાણી મહિલાએ કોઝવે પરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જોકે મહિલાએ નદીમાં છલાંગ લગાવ્યા બાદ તે પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી એક બોટિંગના ચાલકે મહિલાને ડૂબતી જોઈ હતી। તેને બચાવવા માટે અન્ય માણસો સાથે બોટ લઈને ત્યાં પહોંચી ગયા હતા। બાદ મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી,
તત્કાલ 108 મારફતે મહિલાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। સુરતની અમરોલી પોલીસને મળેલી બાતમીના આધારે અમરોલીના કોસાડ આવાસ પાસેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા। પોલીસે ટેમ્પો અને દારૂ મળી કુલ ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરની અમરોલી પોલીસને એવી બાતમી મળી હતી કે એક દારૂ ભરેલો ટેમ્પો અમરોલીના કોસાડ આવાસ પાસેથી પસાર થવાનો છે, જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ખાસ દારૂની હેરફેર માટે ટેમ્પામાં ખાના બનાવ્યા હતા। આ ખાનાઓમાં દારૂ ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂની હેરફેર કરતા હતા। જ્યારે આ બનાવમાં પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કાપોદ્રા વલ્લભાચાર્ય કોમ્પ્લેક્સ પાસે ફૂટપાથ પર કેરી વેચવા માટે આવેલા એક વેપારીને 2 ગઠિયાઓ ધાકધમકી આપી ₹37,400ની મતાની 40 મણ કેરી ચોરી કરી ટેમ્પામાં મૂકી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાસિયાળી ગામના વતની અને હાલ વરાછા હીરાબાગ સ્થિત ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય પરસોત્તમભાઈ બારૈયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 3 મેના રોજ સાંજના સમયે કાપોદ્રા વલ્લભાચાર્ય કોમ્પ્લેક્સની સામે ફૂટપાથ પર કેરીનો જથ્થો વેચાણ અર્થે મૂકવામાં આવ્યો હતો। તે દરમિયાન એક ટેમ્પા સાથે 2 અજાણ્યા શખ્સોએ પરસોત્તમભાઈ પાસે આવ્યા હતા અને બંને જણાએ ધમકી આપી પૂછ્યા વગર 40 મણ કાચી કેરીના 18 કેરેટ ટેમ્પામાં મૂકી દીધા હતા। ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા હતા। આ ઘટના બન્યા બાદ પુરુષોત્તમભાઈને ભાન થયું કે તેઓની કેરીનો જથ્થો ચોરાઈ ગયો છે, જેથી કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 15મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યાના 3 વર્ષમાં 514 કરતાં વધુ જવાનો શહીદ થયા છે। તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી। ત્યારે ટોણું મારતા કહ્યું, પીએમને બંગડીઓ મોકલાવવાની વાતો કરનારા હવે ક્યાં ગયા છે? સાથે જ પાસમાં ભાગલા પાડવાથી લઈને આંદોલન ઠંડુ થઈ ગયા પર હાર્દિકે મંતવ્ય આપ્યું હતું અને આગામી સમયમાં હાઈકોર્ટની મંજૂરીને લઈને સુરતમાં સભા કરવાનો હુંકાર હાર્દિકે વ્યક્ત કર્યો હતો। હાર્દિક પટેલે ભારતીય સેનાના જવાનોના માથા વાઢવા સંદર્ભે કહ્યું હતું કે આ શરમજનક કૃત્યને સાખી ન લેવું જોઈએ। આંકડા આપતા હાર્દિકે કહ્યું કે વર્ષ 2012થી 2014 સુધી 253 જવાનો શહીદ થયા હતા, જ્યારે 2014થી 2017 સુધીમાં 514થી વધુ જવાનો શહીદી વહોરી છે। ત્યારે આ શહીદો પર આચરવામાં આવેલી બર્બરતાનો જવાબ આપવો જોઈએ। હાર્દિકે ટોણો મારતા કહ્યું કે અગાઉ પીએમને બંગડીઓ મોકલવાની વાતો કરનારા સાથે અત્યારે સમગ્ર દેશની જનતા છે। બંગડીઓ મોકલાવો, ક્યાંક બિરયાનીની વાતો કરવામાં આવતી તો ક્યાંક લવ લેટરની વાત કરવામાં આવતી હતી। હાર્દિકે જણાવ્યું હતું કે પાસ દ્વારા સભાની કાર્યકરોના સંકલનની મીટિંગની વાત આવે છે ત્યારે જ પોલીસ દ્વારા 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવે છે, જે ક્યાંક ને ક્યાંક લોકશાહીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સાથે જ આગામી સમયમાં વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે હાઈકોર્ટમાંથી પરમિશન લઈને સુરતમાં પણ કાર્યક્રમ કરવામાં આવશે, તેમ હાર્દિકે જણાવ્યું હતું। 2012ની અંદર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે મને તો એવી ઈચ્છા થાય છે કે હું પ્રધાનમંત્રીને બંગડીઓ મોકલું। અત્યારે ગુજરાતની અને હિન્દુસ્તાનની અંદર જે જવાનો શહીદ થઈ રહ્યા છે એમના પરિવારની પણ એવી ઈચ્છા હશે કે બંગડીઓ મોકલવામાં આવે। તમે 10 માથાની લાવવાની વાત કરતા હતા, પણ 2012 અને 2014ની અંદર ટોટલ હિન્દુસ્તાનની અંદર 253 જવાનો શહીદ થયા હતા, પરંતુ 2014થી 2017 સુધી 514 જવાનો શહીદ થયા છે। તો ક્યાંક ને ક્યાંક તમે જે બિરયાનીની વાતો કરતા હતા, ક્યાંક ને ક્યાંક લેવ લેટરની વાત કરતા હતા, તો તમે પણ એ જ કરી રહ્યા છો એવું લાગી રહ્યું છે। હા, ક્યાંક ને ક્યાંક આંદોલન હવે ધીમું પડી ગયું છે, કાંઈ દેખાતું નહીં। શું આગળની રણનીતિ શું રહેશે? 17 તારીખે જ્યારે ઉદયપુરથી ગુજરાતમાં એ પછી 48 સભાઓ 25-25 હજારથી પણ વધુ લોકોની કરેલી છે, ટીવીમાં દેખાડવામાં નથી આવતું, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આંદોલન ઠંડુ પડી ગયું છે। અમરોલી લજામણી ચોક પાસેથી પોલીસને 3 બાળકો મળી આવ્યા હતા। મૂળ રાજસ્થાન વતનના 3 બાળકો ભૂલા પડીને ભટકતા હોય તે દરમિયાન મળી આવ્યા હતા।
હાલ પોલીસે આ ત્રણેય બાળકોના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. અમરોલી પોલીસ પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન લજામણી ચોક પાસેથી 3 છોકરાઓ મળી આવ્યા હતા, જેમાં એક 8 વર્ષીય ઘનુ, 6 વર્ષીય ભેરિયો અને 4 વર્ષીય કોન્યો એવા તેમને નામ બતાવ્યા છે. તેઓ ત્રણેય ભાઈ છે. તેમના પિતાનું નામ પ્રેમો અને દાદાનું નામ ભૂતો હોવાનું જણાવ્યું છે, જેનું મૂળ વતન રાજસ્થાન વાગુણી ગામ છે. આ ત્રણેય બાળકો 5 દિવસ પહેલા રાજસ્થાનથી સુરત બસ વાટે આવી પહોંચ્યા હતા. આ ત્રણેય બાળકો અમરોલી પોલીસને લજામણી ચોક નજીકથી મળી આવ્યા હતા. જો કોઈને આ ત્રણેય છોકરાઓના વાલી વારસને ભાળ મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવી. કતારગામના એક ખાતેદારે લીધેલી પોલિસી બંધ કરાવવાના નામે એક યુવતી સહિત 3 જણાએ અલગ અલગ ફોન કરી કારખાનેદારની જુદી જુદી બેંકોમાં ₹82,000 ભરાવ્યા હતા. ત્યારબાદ બેંકમાંથી પૈસા ઉપાડી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના વેણીવદર ગામના વતની અને હાલ કતારગામ ગાયત્રી પરિવાર સોસાયટીમાં રહેતો જનસુખભાઈ ગોળ કતારગામ વસ્તા દેવડી રોડ ખાતે આવેલા સાગર એસ્ટેટમાં લુમ્સના કારખાના ધરાવે છે. જયસુખભાઈ ભારતીય આસ્કા કંપનીની જીવન વીમા સુરક્ષા પોલિસી લીધી હતી. આ પોલિસી બંધ કરવાના નામે નેહા શર્મા અને સહિત રોહિત અગ્રવાલ નામના વ્યક્તિએ અલગ અલગ ફોન નંબરથી જયસુખભાઈને ફોન કરતા હતા, જેથી જયસુખભાઈએ પોલિસી બંધ કરવાની હા પાડતા આ ત્રણેય જણાએ એકબીજાની મદદગારીથી બંધ પોલિસીની પૈસા માટે પહેલા તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પડશે, આ ઠગબાજુની વાતોમાં આવી જયસુખભાઈએ અલગ અલગ બેંકોમાં ટુકડે ટુકડે ₹82,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ પોલિસીની રકમ પરત ન મળતા જયસુખભાઈએ આવેલા નંબર ઉપર સંપર્ક કરતા તેમના ફોન સ્વિચ ઓફ આવ્યા હતા. પોતાની સાથે પોલિસીના નામે ઠગાઈ કરી હોવાનું ભાન થતા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિંગ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષાની આડમાં લૂંટારૂ ટોળકીઓ ફરી રહી છે. મુસાફરોને આગળ પાછળ બેસવાનું કહી નજર ચૂકવી કિંમતી સામાન ચોરી લેતા હોય છે. ફરી એકવાર સહારા દરવાજા બ્રિજ ચડતા જ રિક્ષામાં બેસેલા એક મુંબઈના વેપારીની નજર ચૂકવી રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ ખિસ્સામાંથી રોકડા ₹25,600ની ચોરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વેસ્ટ મુંબઈ PMGP કોલોનીના મુંબઈ બિલ્ડિંગમાં રહેતા રોહિતભાઈ કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. સુરતમાં રોહિતભાઈને કાપડના ધંધા અર્થે કામ હોવાને કારણે 27 એપ્રિલના રોજ બસમાં આવ્યા હતા. ત્યારબાદ સહારા દરવાજા પાસેથી એક ઓટો રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ રોહિતભાઈને રિક્ષાની સીટમાં બેસતા ફાવતું નથી તેમ કહી આગળ પાછળ બેસવાનું કહી તેમની નજર ચૂકવી હતી. ત્યારબાદ પેન્ટના ખિસ્સામાંથી ₹25,600 કાઢી લીધા હતા. પૈસા ચોરી લીધા બાદ રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ રોહિતભાઈને ત્યાં જ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ અંગે રોહિતભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓ સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુસર આજે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન લિંબાયત ઝોન ઓફિસ, મોડલ ટાઉન રોડ, વાટિકા ટાઉનશીપ પાછળ ડુંભાલ, સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના સંદર્ભમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે આપ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં કોર્પોરેટર વિજયકુમાર ચોમાલ, હિંમતભાઈ બેલડિયા, દયાશંકરસિંહ, રીનાબેન ઉપાધ્યાય તથા જયશ્રીબેન પરાંતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જે કે મહેસૂલ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરે દ્વારા કુલ 55 ટેબલ અને 15 કાઉન્ટર ગોઠવી, જેમાં દિવસ દરમિયાન કુલ 683 લાભાર્થીઓ આવકનો દાખલો, ક્રિમિલિયર સર્ટી, પંચનામા, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ સહાય, જાતિના દાખલા, બાજપાઈ બેંક યોજના, માનવ કલ્યાણ યોજના, દિવ્યાંગ સર્ટી, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ જેવી વિવિધ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલનો લાભ મેળવ્યો હતો. તે સંદર્ભે લોકોએ પણ ઘણી પ્રસન્નતાથી લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેમજ એક જ સ્થળ પરથી જ રજૂઆતોના નિકાલ માટેના સેવા સેતુ કાર્યક્રમના આયોજન વિસ્તારના રહીશો દ્વારા ખૂબ જ પ્રેરક પ્રતિસાદ મળ્યો હતો. થાય છે કે જે હેતુ માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે, આપના સ્મરણમાં હશે કે આ જે કંઈ સુવિધાઓ આજે એક છત્રની નીચે
તમને જે પ્રાપ્ત થવાની છે એ માટેની અલગ અલગ એજન્સીઓ કચેરીઓ હતી. લાભાન્વિતોએ એક આધાર કાર્ડ મેળવવા માટે જે સિસ્ટમ પહેલાં ગોઠવવામાં આવેલી હતી ત્યાં એણે રજા લઈને જવાનું, લાઈનમાં ઊભા રહેવાનું, ડોક્યુમેન્ટ્સ કયા છે એ ખબર ન હોય, 2 કલાક 3 કલાક પછી નંબર લાગે પછી એને કહેવામાં આવે કે ભાઈ આ ડોક્યુમેન્ટ્સ નથી એટલે તમને આ સેવા નહીં મળે, ફરીવાર આવો. આવી અનેક હાડમારીઓ વેઠવી પડતી હતી અને લોકોનો આક્રોશ તે વખતે પ્રગટ થતો હતો. પરંતુ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ એમણે પોતાના કાર્યકાળની અંદર ઓછા સમયમાં પ્રજાની જે સમસ્યાઓ છે એનો ત્વરિત નિકાલ થાય, યોજના અમલમાં આવે, જૂની યોજનાઓની અંદર કે નીતિની અંદર સુધારો કરીને સરળતા કરી આપવામાં આવે, આવી બાબતોને ધ્યાનમાં રાખીને આ એક સેવા સેતુ કાર્યક્રમ ગુજરાતની અંદર અમલમાં મૂકવામાં આવ્યો. અત્યારે ભાઈ શ્રી શેખે જે આંકડા બતાવ્યા પહેલા તબક્કાના કે 66,000ની ઉપર લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. એનો મતલબ એ થયો છે કે એક જ દિવસની અંદર એક જ સ્થળેથી તમારી જે સામાજિક જરૂરિયાતના સંદર્ભમાં, આર્થિક જરૂરિયાતના સંદર્ભમાં, બાળકોના શિક્ષણની બાબત હોય, બેંકની લેવડ દેવડની બાબત હોય, મકાનની વેચાણ લેવાની બાબત હોય કે સામાજિક પ્રસંગો હોય કે રોજગારી પ્રાપ્ત કરવાની બાબત હોય, એમાં જે કંઈ જરૂરી આધાર પુરાવાની આવશ્યકતા છે એ અહીંયાથી ઉપલબ્ધ થાય છે. એનો મતલબ એ છે કે પ્રજાજનોને પોતાની જરૂરિયાતના સંદર્ભમાં એક જ દિવસમાં આ લાભો મળે છે. આ એક આશીર્વાદપૂર્ણ કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગતરોજ ગાંધીનગર ખાતે યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા વિષય પર રાજ્યના ઉદ્યોગ, વેપાર, મીડિયા અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી યુવા શક્તિ સાથે સંવાદ ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત શહેરના 40 જેટલા યુવા ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. ભાગ લેનારી યુવા શક્તિએ તેમના અનુભવો આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સમક્ષ વર્ણવ્યા હતા. આજના થનગનતા યુવા સાહસિકોને ઉદ્યોગ શરૂ કરવા માટેની જરૂરિયાત, તેમના નવા વિચાર, સમસ્યાઓનું સરકાર સાથે આદાન પ્રદાન થાય તેમજ સરકારને વિવિધ કલ્યાણકારી પોલિસીઓની જાણકારી મળી રહે તે માટે સંવાદ ગોષ્ઠી યોજાઈ હતી, જેમાં ભાગ લેનાર સુરતના યુવા ઉદ્યોગ સાહસિકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જેમ તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી, મંત્રીઓ, ચીફ સેક્રેટરીઓ સાથે રૂબરૂ મુલાકાત થતાં અમારી સમસ્યાઓ, નવા વિચારો, આઈડિયાઝ, સપનાઓને સીધા જ સરકાર સાથે શેર થવાથી ઘણું જ પ્રોત્સાહન મળ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, ધારાસભ્ય હર્ષ સંઘવી તેમજ વિચાર ગોષ્ઠીમાં ગયેલા સુરતના હીરા ટેક્સટાઇલ, ડિજિટલ ઇન્ડિયા બિલ્ડર જેવા સેક્ટરો સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. એન્ટરપ્રિન્યોર્સને મળવા માટે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમના રેસિડેન્સ ઉપર ગુજરાતના યંગ એન્ટરપ્રિન્યોર્સને બોલાવેલા અને સરકારની પોલિસીઓ, એ લોકોના ઇન્ડસ્ટ્રી વિશેની જાણકારી, સાથે સાથે એમના પ્રશ્નો અને એમના સજેશન્સ એ મેળવ્યા. અને આપણા સુરતમાંથી 41 યંગસ્ટર ગયેલા હતા, યુવક યુવતીઓ. એમના અનુભવો જાણવા માટે એકબીજાનો પરિચય થાય અને સાથે સાથે આપણે સુરતમાં હજુ વધુ ફલક ઉપર, મોટા ફલક ઉપર કઈ રીતે અને વધુ સારી રીતે બધાને ભેગા કરી એમના પ્રશ્નો જાણી અને ગવર્મેન્ટના અધિકારીઓ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સાથે બેસાડી સિંગલ વિન્ડો કઈ રીતે થાય એના સૂચનો લેવા માટે આજે બધાને ભેગા કર્યા હતા. ખૂબ જ સારો કાર્યક્રમ ગઈકાલે થયો, બધાનો અનુભવ પણ બહુ સારો રહ્યો. સિટી રાઇડ સરદાર પટેલ મ્યુઝિયમ સાયન્સ સેન્ટરની સામે રાત્રિના સમયે વોકિંગ કરવા નીકળેલા એક વેપારીના હાથમાંથી બાઇક પર તાટકેલા 3 અજાણ્યા શખ્સોએ ₹20,000નો મોબાઈલ ફોન આંચકી ધૂમ સ્ટાઇલમાં નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગરના વતની અને હાલ પાલે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની પાસે સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેકભાઈ શાહ રિંગ રોડ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તારીખ 2 મેના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં અભિષેકભાઈ ઘરેથી વોકિંગ કરવા માટે નીકળ્યા હતા.
મોબાઈલ ફોન પર વાત કરતા જે રહ્યા હતા તે દરમિયાન એક બાઇક પર 3 અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. અભિષેકભાઈ કંઈ સમજે તે પહેલા જ હાથમાંથી ₹20,000નો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. આ જોઈને અભિષેકભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે મોબાઈલ સ્નેચરો અંધારાનો લાભ લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે અભિષેકભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરાછાના એકે રોડ સ્થિત દેવજીનગર પાસે આવેલા એક ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતો નોકર ₹3.69 લાખના ડાયમંડ ચોરી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછાના શ્યામધામ ચોક સ્થિત વર્ધમાન સોસાયટીમાં કેતન વિઠ્ઠલભાઈ વનપરિયા પોતાના પરિવાર સાથે રહે છે અને વરાછાના એકે રોડ સ્થિત દેવજીનગર ખાતે અંકિત ડાયમંડ નામની ફેક્ટરી ચલાવે છે. છેલ્લા ઘણા દિવસથી પૂણા ગામના ગુરુકૃપા સોસાયટીમાં રહેતો કલ્પેશ વ્રજલાલ રૂપાપરા નામનો યુવક કેતનભાઈની ફેક્ટરીમાં એનેલાઇઝરનું કામ કરતો હતો. 2 મેની સવારે કલ્પેશ નોકરી પર આવ્યો હતો અને મારી બેંકમાં સહી કરવા જવાનું છે તેમ કહી ₹3.59 લાખના ડાયમંડ ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે કેતનભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અઠવાગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે તાજેતરમાં શહીદ થયેલા ભારતીય જવાનોને 101 મીણબત્તી સાથે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો. છત્તીસગઢમાં નક્સલી હુમલામાં દેશના 25 જવાનો શહીદ થયા હતા. જ્યારે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન દ્વારા સરહદ પર ફાયરિંગ કરી શરૂ કરી યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય જવાનોનું માથું કાપીને પાકિસ્તાને નાપાક હરકત કરી છે. આ જવાનોની શહીદી બાદની સરકારની કામગીરી અને વડાપ્રધાન મોદીની ચૂપકીદી પર શહેર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવ્યા હતા. તેમજ કોંગ્રેસ દ્વારા અઠવાગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે દેશની સેવા દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રખાયો હતો. તેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હાજર રહી 101 મીણબત્તી સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સત સત વંદન આ નરવીરોને કે દેશને માટે જે શહીદ થઈ ગયા, શહાદત વરી છે. આ દેશની માલિપા જે વીર જવાનો માં ભૌમને કાજે શહીદ થાય છે. પાકિસ્તાને ફરીવાર એક નાપાક કૃત્ય કર્યું છે. દેશના જવાનોના માથા કાપ્યા છે. આ દેશના લોકોમાં એક આક્રોશનો માહોલ છે. આજે 7 વખત હુમલા થયા. આ સરકારને પણ શરમ આવવી જોઈએ. આ દેશની અંદર છાશવારે જ્યારે સૈનિકોના માથા કપાતા રહે, સૈનિકો શહીદ થતા રહે, ત્યારે આ દેશની અંદર લોકોનો આક્રોશને જ્વાળા વધારે બહાર આવે એ પહેલાં સરકારે એમને જડબાતોડ જવાબ દેવો જોઈએ. આ પાકિસ્તાન દ્વારા જે કૃત્ય જે કરવામાં આવ્યું છે, જે સૈનિકોના શહાદત વરી છે, બલિદાન આપ્યું છે, એને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરત શહેર કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો અને મહિલાઓ 101 મીણબત્તીથી આજે અમે શ્રદ્ધાંજલિ અર્પી. અમારે હાર્દિક શ્રદ્ધાંજલિ પણ એને પીપલોદ સ્થિત કાર્યરત વિકલાંગ સ્કૂલમાંથી શિક્ષા પ્રાપ્ત કરીને કોલેજ પૂર્ણ કરનાર TYBCના વિદ્યાર્થીઓનો આજે વિદાય સમારંભ યોજાયો હતો. તમામ શાળા કોલેજોની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને વેકેશન શરૂ છે. ત્યારે કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કોલેજ સમારંભ દ્વારા વિદાય સમારંભ થકી વિદાય આપવામાં આવી રહી છે. જ્યારે પીપલોદ સ્થિત વિકલાંગ સ્કૂલ દ્વારા આજે TYBCનો અભ્યાસ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને આજે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ચીફ ગેસ્ટના સ્થાને મનોજ ગાંધી તેમજ રિલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર NK વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોલેજના શિક્ષકોનો સ્ટાફ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને વિદાય આપી હતી. मेरा नाम सालवी नीतू है और मैं लास्ट ईयर स्टूडेंट हूँ. मैं यहाँ पिछले 5 साल से पढ़ाई कर रही हूँ. पहले मैंने यहाँ पे 11 और 12
की पढ़ाई हाई सेकेंडरी की है, उसके बाद मैंने कॉलेज ज्वाइन किया है। मुझे आने जाने में बहुत दिक्कत होती है, इसीलिए मैं हॉस्टल में रहती हूँ। हॉस्टल में पूरा हमारा ध्यान घर की तरह रखा जाता है। यहाँ पे हमारी रेखा मैम, करू सर जो हर एक छोटी छोटी चीज़ों का ख्याल रखते हैं। सुबह उठते ही से नाश्ता से लेकर रात के सोने तक का पूरा ख्याल वही रखते हैं। यहाँ तक कि हमको मंथली बाहर भी लेके जाते हैं, मूवीज देखना, आउट गोइंग करवाना या फिर फार्म हाउस पे भी ले जाते हैं। फिर मैं उसके बाद हमारे प्यारे करू सर के बारे में कुछ कहना चाहूँगी, जो हमारे लिए कुछ सोचा और वही सोच को आगे बढ़ाते हुए ये संस्थान की शुरुआत की। जो यहाँ पे हमको पूरी की पूरी फैसिलिटी फ्री ऑफ कॉस्ट में दी गई है। यहाँ एजुकेशन स्टेशनरी से लेके एजुकेशन कंप्लीट होने तक का पूरा ख्याल रखा गया है। रेखा मैडम, रचना मैडम, सोनल मैडम, आप सभी का भी बहुत बहुत थैंक यू। લાજકાંડ અને દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ લાજપુર જેલમાં બંધ છે, ત્યારે દાંતનો દુખાવો ઉપડતા લાજપુર જેલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। દાંતની સારવાર બાદ માનસિક વિભાગમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। દાંતનો દુખાવો અને માનસિક રીતે અસ્વસ્થ હોવાની ફરિયાદ નારાયણ સાંઈએ લાજપુર જેલના અધિક્ષકને કરતા તેને આજરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હોસ્પિટલના દાંતના વિભાગ તેમજ માનસિક વિભાગમાં તેની સારવાર કરવામાં આવી હતી। સારવાર કરાવ્યા બાદ નારાયણ સાંઈને ફરી સુરત સિવિલ હોસ્પિટલથી લાજપુર જેલ લઈ જવામાં આવ્યો હતો। જોકે દાંતમાં દુખાવો હોવાના કારણે નારાયણ મીડિયા સાથેની વાતચીત કરવાનું પણ ટાળ્યું હતું। હાલ સમય છે કે વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થવાની શક્યતા। રેલવે પ્રવાસ 10% મોંઘો થશે, અંતિમ નિર્ણય લેશે સુરેશ પ્રભુ। યુપીથી પકડાયેલા આઈએસઆઈ એજન્ટનું રાજકોટ કનેક્શન અલ્તાફ હવાલા રેકેટ ચલાવતો। અને કાશ્મીરમાં પથ્થરબાજી વચ્ચે સેનાએ 20 ગામોમાં આતંકવાદીઓને શોધવાનું મહાઅભિયાન શરૂ કર્યું। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે। સમાચારો વિગતે। ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર થવાની શક્યતા છે। કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી સાચી માનીએ તો કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરબદલ કરી શકે છે। ગુજરાતમાં વિધાનસભા વિપક્ષના નેતા બદલાશે। અટકળો વચ્ચે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા દિલ્હીના પ્રવાસે ગયા છે। અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે, ત્યારે રાજકારણ ગરમાયું છે। શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રચારની કમાન સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે। વિપક્ષ પ્રમુખ માટે પરેશ ધાનાણી અને રાઘવજી પટેલ રેસમાં છે। 6 તારીખે દિલ્હી ખાતે મળનાર બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે। દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતના કોંગી નેતાઓ સાથે બેઠક કરશે। બેઠકમાં વિરોધ પક્ષના નેતા અને ચૂંટણીને લઈ ચર્ચા થશે। 8મી મેના રોજ પ્રદેશ કોંગ્રેસ કારોબારી યોજાશે। 10 મે સુધી નવા વિપક્ષના નેતા નક્કી થઈ શકે છે। આગામી દિવસોમાં ભારતીય રેલ પ્રવાસી ભાડામાં 10 થી 15% સુધીનો વધારો થઈ શકે છે। ભાડામાં વધારો કરવાને લઈને રેલવે તંત્ર સામે 5 પ્રકારના વિવિધ પ્રસ્તાવ આવ્યા છે, જેમાં દર મહિને 1% વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, અથવા એક સાથે 10% વધારો કરવાનો પણ વિચાર કરવામાં આવી શકે છે। જોકે ભાડામાં કેટલો વધારો કરવો અને કઈ રીતે વધારો કરવો તેનો અંતિમ નિર્ણય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ કરશે। રેલવેને મળેલા પ્રસ્તાવોમાં રાજધાની શતાબ્દી અને દુરંતો ટ્રેનમાં ફ્લેક્સી ફેર સુવિધા બંધ કરવા અથવા તેમાં ઘટાડો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। રેલવે બોર્ડના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે બોર્ડ પાસે ભાડા વૃદ્ધિ બાબતે 5 પ્રસ્તાવ આવ્યો છે, જેનો અર્થ એ છે કે રેલવેના પ્રવાસી ભાડામાં થતી આવકમાં વધારો થાય તેમ સૌ કોઈ ઈચ્છે છે। જોકે આ મામલે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી।
એક પ્રસ્તાવ એવો પણ છે કે સેકન્ડ ક્લાસ એસીના પ્રવાસીઓ પર ભાડાનો વધારાનો બોજ નાખવામાં આવે નહીં. તેમ છતાં રેલવે સૂત્રોનું માનીએ તો સેકન્ડ ક્લાસના પ્રવાસી પર ભાડા વધારાનો બોજ કદાચ ઓછું નાખવામાં આવશે, પણ તેની સંપૂર્ણ બાકાત તો નહીં રાખવામાં આવે. આતંકી સંગઠન ISIS એજન્ટનું રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. યુપીના ફૈઝાબાદથી ઝડપાયેલો એજન્ટ અલ્તાફ હનીફ કુરેશી ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ નજીકના ધોરાજીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે યુપીના ફૈઝાબાદમાંથી અલ્તાફ કુરેશીની ધરપકડ કરાઈ હતી. અલ્તાફ કુરેશી હવાલા રેકેટ ચલાવતો હતો. મૂળ તે રાજકોટના ધોરાજીનો રહેવાસી છે. ATSએ અલ્તાફને 70 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યો છે. અલ્તાફ હવાલા મારફત ISISને પૈસા પહોંચાડવાનું કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે અલ્તાફનો પરિવાર આ સ્વીકારવા તૈયાર નથી. પરિવાર ધોરાજીના બહારપુર વિસ્તારમાં રહે છે. તેના પિતાનું નામ હનીફભાઈ છે. આજે જ્યારે મીડિયાએ તેમની પાસે જાણવા પ્રયાસો કર્યા તો તેમનું કહેવું હતું કે દીકરાને ફસાવવા પ્રયાસ કરાય છે. અમે હિન્દુસ્તાની છીએ અને માતૃભૂમિ પણ હિન્દુસ્તાન જ છે. નોંધનીય છે કે યુપી ATSએ 24 કલાકમાં 3 ISIS એજન્ટની ધરપકડ કરી છે. આજે સવારે સુરક્ષા બળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનું મોટું અભિયાન હાથ ધર્યું, જેને અટકાવવા માટે હુલ્લડખોરો દ્વારા સુરક્ષા બળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉરી હુમલા બાદ ભારતે લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના કેમ્પસને સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા બરબાદ કરી દીધા. હવે આ કેમ્પસ ફરી એક્ટિવ થઈ ગયા છે. પાકિસ્તાનમાં સક્રિય 15 જેટલા લોન્ચિંગ પેડ્સમાંથી કેટલાક આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં ઘૂસણખોરી હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે. આજે સવારે પેરામિલિટરી ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ તથા સેનાએ આતંકવાદીઓ સામે મોટું અભિયાન હાથ ધર્યું. આતંકવાદીઓ માટે આશ્રય સ્થાન બની ગયેલા દક્ષિણ કાશ્મીરના 20 ગામોને કોર્ડન કરવામાં આવ્યા હતા. અહીં સંયુક્ત રીતે તપાસ અભિયાન હાથ ધરીને આતંકવાદીઓને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. સોમવારે સરહદ પર પાકિસ્તાની બટાલિયન એક્શન ટીમ દ્વારા આચરવામાં આવેલી બર્બરતા બાદ આતંકવાદીઓ સામેનું આ સૌથી મોટું અભિયાન છે. અભિયાનમાં વિપક્ષ ઊભો કરવા માટે કેટલાક હુલ્લડખોરોએ સુરક્ષા બળો પર પથ્થરમારો કર્યો હતો. તેમણે ભારત વિરોધી નારેબાજી કરી હતી, જેથી કરીને આતંકવાદીઓને ભાગવામાં તથા છુપાવવામાં મદદ કરી શકાય. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. કોર્પોરેટર અસલમ સાયકલવાળાને ખટોદરા પોલીસે કસ્ટડીમાં લેતા કોંગીઓ ગિનાયા, PSI બુધેલિયાએ ધમકી આપ્યાનો આક્ષેપ. કતારગામમાં ગાયે રાહદારીને કર્યો અધમો, લોકોએ પાણી છાંટી બચાવ્યો. કોઝવે પરથી મહિલાએ લગાવી તાપીમાં છલાંગ, પાલિકાની બોટ દ્વારા મહિલાને રેસ્ક્યુ કરાઈ. અમરોલી કોસાડ આવાસ પાસેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 બુટલેગરની ધરપકડ. કાપોદ્રામાં વેચવા માટે ફૂટપાથ પર મૂકેલી 40 મણ કેરી ગઠિયા ચોરી ગયા. હાર્દિક પટેલે માર્યો ટોણો, 514 જવાનો શહીદ થયા, હવે PM મોદીને મોકલાવો બંગડી. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.